આજે છે તારીખ 1/1/2025 ને ગુરુવાર। તો મારો દિવસ તો આજે શુભ ગયો, મસ્ત ગયો। અને મેલડી માતાના મંદિરે દર્શન કરવા। આ મંદિર બહુ મસ્ત છે, એકવાર તમે પણ આવો। આ મંદિર નડિયાદથી 5-6 કિલોમીટર દૂર મરીડા ગામે આવ્યું છે। મેલડી માતાનું મંદિર તમે જોઈ શકો છો, લોકેશન કેવું છે। એકદમ મસ્ત। માતાજીને પ્રાર્થના કરીએ કે જેવું 2025 ગયું એનાથી સારું 2026 જાય। તમને અંદરથી દર્શન કરાવું માતાજીના। જય માતાજી। મસ્ત માતાજીના દર્શન કરી દીધા છે અને હવે અમે ઉતરીએ છીએ નીચે। તમે જોઈ શકો છો નીચેનું લોકેશન કેવું છે, મસ્ત। મન ઉદાસ હોય ને અહીંયા માતાજીના દરબારમાં આવો ને તો મસ્ત દિવસ મળી જાય એવું છે। અહીંયા રવિવારે આવો તો બહુ ભીડ હોય છે, કારણ કે માતાજીને બહુ બધા માનતા હોય છે। ચાલો હું તમને માતાજીના હવનકુળે દર્શન કરાવું। હવનકુળની જગ્યા પણ કેવી છે, મસ્ત। આ છે માતાનું હવનકુળ। અહીંયાથી પણ તમે મંદિર જોઈ શકો છો। ગાયું અને કનક બેસી ગયા છે ફોટા પાડવા। ફોટા પાડવા માટે અહીંયા જગ્યા છે બહુ। અંદર મંદિરમાં પણ તમે ફોટા પાડી શકો છો। રવિવારે તમે આવો માતાજીના દર્શન કરવા તો અહીંયા બધી જગ્યાએ તમને સાધન જ મળે। મોટાભાગે ગાડીઓ, બાઈકો ને બધા લોકો દૂર દૂરથી આવતા હોય દર્શન કરવા માટે, એટલે પાર્કિંગમાં લગાવી દે, એટલે જગ્યા બહુ હોય ના, તમારા થઈ શકે છે શાંતિથી। ચાલો હવે અમે જઈએ છીએ ઘરે। તમને મળીશું આવતા રવિવારે મંદિરમાં। આવી ગયા મંચુરન ખાવા। કેવું શું કરવાઈ? શું કરવાઈ? શું કરવાઈ હતું? તું શું ખાવાઈ? મંચુરન ખાવા। તું ખાવું હું? તને ભાવ હ? કેવું લાગે હ મંચુરન? કેવું લાગે? ઘરે જવા માટે હજી હાથજમાં જવાનું છે ચંપલ લેવા માટે। ચાલો મળીએ દુકાને જઈ। નવું બન્યું નહીં? કરિયા મહારાજનું મંદિર જોઈ શકો છો। આ જગ્યા પર પહેલા બહુ જંગલ જેવું હતું,
મરીડા વાળો રસ્તો, મરીડાથી ચાવોલ જવા માટે રસ્તો, અમારે લેવાના હતા ચંપલ, પણ છે દુકાન બંધ, તો બાજુની દુકાનમાંથી લઈ લઈએ. ચંપલ લઈ લઈએ. કાકા ચંપલ બતાવજો. સ્કોલમાં 8 નંબર. એ નહીં, આ જે અમે પહેર્યા નહીં. ના ના સાદા છે. તો આપણે લઈ લીધા ચંપલ. ગાયું મંચુરિયન ખાઈને આવી તો હજુ પડીકું ખાય. ચાલો હું તમને બતાવું આથજ ગામ. બતાવી દઉં. આપણે અંદર કઈ લેવાનું નહીં એટલે અંદર જવાનું નહીં. આ છે ગેટ આથજનો. અંદર દુકાનો ઘણી છે. નીકળી ગયા ત્યાંથી બાજુના રસ્તે. રાત પડે એટલે કોઈ બહાર ના હોય, અત્યારે કપડા ભરાવું હોય ભરવાડના ઘર હશે. અહીંયા બી કોઈ દેખાય તમને? કોઈ ના હોય. અમે આવી ગયા અમારા રસ્તા પર. સીધા જઈશું ઘરે. ચાલો તમને મળીએ ઘરે જાય. પાલયા. ચાલો હું તમને પાલયા ગામ બતાવું એન્ડ પાલયાની હાઈસ્કૂલ બતાવું. આ છે અમારું જાવોલ ગામ. આ છે ભાથીજી મહારાજ રમાબીરનું મંદિર. અને આ બને છે આશાપુરા માતાનું મંદિર. અમારું નોર્મલી ગામ છે, નાનું એવું ગામડું. મારા ઘરે જવાનો રસ્તો. ચાલો હું તમને અમારો રસ્તો બતાવી દઉં. આ છે નાની એવી અમથી નહેર. આ છે હાઈસ્કૂલ જવા માટેનો રસ્તો. અમે આવી ગયા અમારા ઘરે. અમારા ઘરનું તો કામ હજુ ચાલુ થયું નથી. તો સેન્ટિંગ બધું પડ્યું છે. લાકડો પડ્યો હ. ગુડ નાઇટ. મળીએ કાલના બ્લોગમાં.